ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મારું ગામ મારી વાત અંતર્ગત વાત કરીશું માણસા તાલુકાના લાકરોડા ગામની. અહીંના સ્થાનિકો પ્રશાસનના પાપે ભારે હાલાકી વેઠી રહ્યા છે. આવો જોઈએ શું છે લાકરોડા ગામની સમસ્યા. માણસા તાલુકાના લાકરોડા ગામના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોને સ્મશાનમાં જવાનો રસ્તો પણ બિસ્માર છે, સાથે જ આરોગ્ય સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લાકરોડા ગામના લોકો પાસેથી જ સમસ્યા જાણવાનો પ્રયાસ કરીશું. આપ લાકરોડા ગામમાં રહો છો, શું સમસ્યા આપને હાલ લાગી રહી? અમારા ગામમાં સ્મશાન જવાનો રસ્તો બિસ્માર પડેલો છે, ત્યાં જવાતું નથી. ચોમાસામાં તો પુષ્કળ હેરાન થવાય છે. છેવટનું પછી પેથાપુર ત્યાં સબને લઈ જવું પડે છે, એમાં ઘણો ખર્ચો પડે છે અને બધા માણસો પાછળના બધા હેરાન થાય. જે વહેલા તકે અમારે સગવડ થાય એવું ઘટતું કરવા વિનંતી. અને બીજું આ અમારા સરકારી દવાખાનામાં ડૉક્ટર પોતે રહેવા તૈયાર હોય છે, પણ સરકારથી ગમે તે એમના ઓફિસ તરફથી ગમે તે રીતે ચાર્જ બીજા ગામડાનો આપી દે છે, એટલે અહીં બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે. દર્દીઓ કાયમ ધોરણે પછી જવાબ કેસે ચાલુ થઈ જાય છે, પણ પછી ડૉક્ટર ના હોય એટલે પાછા જાય, એટલે દર્દીઓને ખૂબ હેરાન થવું પડે. ખાસ કરીને સ્મશાનનો રસ્તો યોગ્ય નહીં હોવા સાથે જ ડૉક્ટર કાયમી નહીં હોવાને લઈને પણ સમસ્યા પડી રહી છે. આપ પણ ગામમાં રહો છો, શું સમસ્યા આપને લાગી રહી છે? અમારા ગામમાં જ્યારથી ગામમાં વીજળીની સગવડ થઈ તે દિવસે સ્ટ્રીટ લાઇટ બિલકુલ નથી. કેટલા વર્ષ થઈ ગયા, 30-35 વર્ષથી એક પણ દિવસ લાઇટની કોઈ સગવડ થઈ નથી. કોતરિયાર ગામ છે, ચોરીનો ભય થાય, બીજો બી તકલીફો રહે. છતાં બી આ જો સગવડ થાય તો વહેલી તકે સગવડ થાય તો ચોરી કે બીજા કોઈ નુકસાનમાંથી ખેડૂતોનું ગામ છે એટલે અમારા રાહત રહે, એવું અમારું કહેવું છે. ને આપનું ધ્યાન ઉપર આવે ને વહેલું તકે જો મંજૂર થાય તો સારું. બીજું ગામમાં અમારે મોટાભાગનું ખેતીવાડી છે, દૂધપાલકો છે, બધા પશુપાલકો છે. બેન્કિંગની સગવડ બિલકુલ નથી, બેંક તો છે જ નહીં. એટલે જો એટીએમ કે બેંક અહીંયા મૂકે તો લોકોને ખોટા ખર્ચામાંથી બચવું પડે. એટલા માટે જો એટીએમની સગવડ થાય તો સારું વહેલી તકે. ખાસ કરીને બેંકની સગવડ થાય તો ગામ લોકોને સગવડ પડે. આપ પણ ગામમાં રહો છો, શું સમસ્યા આપને લાગી રહી છે? લાકરોડા ગામની અંદર છેલ્લા પાટનગર વિભાગની અંદર માણસા તાલુકાનું લાકરોડા ગામની અંદર નદી કોતરવાથી જોડાયેલું છે. ત્યાં સ્મશાનમાં જવા માટે ચોમાસા માટે ખૂબ તકલીફ પડે છે અને સામાજિક રીતે સદ્ધર હોય તે પેથાપુર લઈ જાય છે અને ગરીબ વર્ગ અને શિક્ષણ નથી લાકરોડા ગામ, તો જેથી કરીને ખર્ચો બહુ ખર્ચા થાય છે અને જવાની અત્યારે હાલ પોઝિશન બહુ મુશ્કેલ છે. અને બીજો મુદ્દો કે ગંદકી લાકરોડા ગામની અંદર